તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં કોઈ પણ વેજીટેબલ ના હોય તો 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતું પાપડનું શાક। એક પેનમાં 3 ચમચી જેટલું તેલ એડ કરી તેને ગરમ થવા દેશું। તેમાં રાયના દાણા, જીરું, હિંગ, લીલા મરચાના ટુકડા, આદુની પેસ્ટ એડ કરી બરાબર રીતે તેને સાતળી લઈશું। એક બાઉલમાં થોડું એવું પાણી લઈ હળદર પાવડર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી બરાબર રીતે પેસ્ટ બનાવી એડ કરી દઈશું અને ચલાવતા રહીશું। ત્યારબાદ 3 ટમેટાની આ રીતે પ્યુરી કરીને એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું। 3 પાપડને આ રીતે લઈ તેને તવા પર રાખી અને એકદમ સરસ રીતે શેકી લઈશું અને પાપડના ટુકડા કરી લઈશું। ત્યારબાદ 2 ચમચી જેટલું દહીં લઈ તેને પણ એડ કરી દઈશું અને બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું। એ ચમચી 1 જેટલો ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરી બરાબર રીતે તેને મિક્સ કરી દઈશું અને થોડી એવી ખાંડ એડ કરીશું। 1 કપ જેટલું પાણી એડ કરી બરાબર રીતે ઉફાળો આવવા દઈશું અને તૈયાર કરેલા પાપડના ટુકડાને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું। ઉપરથી થોડા એવા ધાણા સ્પ્રિંકલ કરીશું। તૈયાર છે પાપડનું શાક।